ગુજરાતમાં ફરી એક વખત ખેડૂતોના આંદોલનમાં નવા જૂનીના એંધાણ અત્યારે હાલ દેખાઈ રહ્યા છે। મોટા નવા જૂનીના એંધાણ કે ખેડૂત નેતા રાકેશ ટિકैत હવે જેતપુર ખેડૂત આંદોલનની મુલાકાતે જવાના છે। કાળા કાયદાઓને નાબૂદ કરવા માટેનું તેઓએ આંદોલન કર્યું હતું। હજુ પણ જેતપુરની અંદર આંદોલન યથાવત છે। આ આંદોલનની અંદર હવે કંઈક નવા જૂની થાય તેવા સંકેતો છે તે મળી રહ્યા છે। સમાચારોમાં હવે આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીની અંદર જે ખેડૂતો વીજ લાઇનને લઈ વિરોધ કરી રહ્યા છે। ગુજરાતમાં ફરી એક વખત ખેડૂતોના આંદોલનમાં નવા જૂનીના એંધાણ અત્યારે હાલ દેખાઈ રહ્યા છે। મોરબીના જેતપુરમાં વીજ લાઇનના વિરોધમાં ખેડૂતો ત્યારે હાલ અડગ છે। સરકારની વળતરની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત છે અને આંદોલનની વચ્ચે ફરી એક વખત મોટા નવા જૂનીના એંધાણ કે ખેડૂત નેતા રાકેશ ટિકैत હવે જેતપુર ખેડૂત આંદોલનની મુલાકાતે જવાના છે। 8 ઓગસ્ટે જેતપુરમાં ખેડૂતો સાથે વળતર મુદ્દે કરશે રાકેશ ટિકैत ચર્ચા અને ત્યારબાદ 8 ઓગસ્ટે મોરબીની અંદર જ્યાં કેપિટલ માર્કેટિંગ યાર્ડ કે ત્યાં ખેડૂતો સાથે એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। એ રાકેશ ટિકैत કે જેઓ BKU એટલે કે ભારતીય કિસાન યુનિયનથી તેઓ ઉભરીને આવ્યા હતા અને 2021ના સમયગાળાની અંદર દિલ્હીની અંદર જે ખેડૂતોના કાળા કાયદાઓને નાબૂદ કરવા માટેનું તેઓએ આંદોલન કર્યું હતું અને ત્યાંથી ખૂબ ચર્ચામાં રહેલા એવા રાકેશ ટિકैत જે ખેડૂત નેતા હવે જેતપુરની મુલાકાત લેવાના છે। મોરબીના જેતપુરમાં કે જ્યાં છેલ્લા 2 મહિનાથી આ વીજ લાઇનના વળતર મુદ્દે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે બજાર કિંમતના 4 ગણા વળતર આપવામાં આવે। એક બાજુ સરકારે જે જંત્રી ભાવની કિંમત અપાતી હતી તેની જગ્યાએ હવે બજાર કિંમતના 2 ગણા વળતરની પણ જાહેરાત કરી છે। તેમ છતાં હજુ પણ જેતપુરની અંદર આંદોલન યથાવત છે। આ આંદોલનની અંદર હવે કંઈક નવા જૂની થાય તેવા સંકેતો છે તે મળી રહ્યા છે અને હરિયાણાથી ખૂબ ચર્ચાઓમાં રહેતા એવા કિસાન નેતા રાકેશ ટિકैत કે જે 8 ઓગસ્ટના રોજ જેતપુર આંદોલન છાવણીની મુલાકાત લેવાના છે। ખેડૂતોની પાણીના પ્રશ્નો હોય કે પછી સિંચાઈના પ્રશ્નો હોય કે પછી વીજ લાઇનના વળતરની વાત હોય, આવા તમામ મુદ્દાઓને લઈ તેઓ બેઠક કરવાના છે। બેઠક બાદ કેપિટલ માર્કેટિંગ યાર્ડ છે તેની બાજુની અંદર એક ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાસભાની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉપસ્થિત રહે તેવું પણ અત્યારે હાલ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ જે જેતપુરની અંદર કે જ્યાં ખેતરોની અંદર વીજ લાઇનના થાંભલા નાખવામાં આવી રહ્યા છે ત્યાં થાંભલાનો પણ હજુ વિરોધ યથાવત છે। કચ્છથી શરૂ થયેલો આ વિરોધ હવે છેક એ મોરબીના જેતપુર સુધી પહોંચ્યો છે અને આ વિરોધને લઈ હજુ પણ ખેડૂતો એ ટસના મસ નથી, પોતાની માંગને લઈ અડગ છે। રાકેશ ટિકैत આવીને શું મોટી જાહેરાત કરે છે કે પછી આંદોલનને મોટું સ્વરૂપ મળે છે તેના ઉપર અત્યારે હાલ સૌ કોઈની નજર છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।